ગુજરાતીમાં એક કહેવત છે ને કે ઘરડા ગાડા વાળે અથવા તો ઘરડા વગર ગાડા પાછા ન વળે. આ કહેવતો કઈ રીતે પડીને એની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. આ વાત છે ખૂબ જ જૂના જમાનાની. તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી હતી. એ ખરોળમાં લગભગ 70 થી 80 બળદગાડાની લગાર લઈને વરરાજો પરણવા જતો. ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે અને 4 થી 5 દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાનગતિ કરે. પછી રંગે ચંગે એને વિદાય કરે. હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી. પણ જેના લગ્ન હતા ને એ ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં થોડુંક વાંકું પડ્યું હશે, એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું કે મારા લગ્નની જાનમાં કોઈ પણ ઘરડો માણસ નહીં જોઈએ, કેવળ યુવાનોને જ આવવાની છૂટ છે. હવે વરરાજાનું ફરમાન હોય તો માનવું તો પડે જ ને. આખર લગ્ન પણ તો એના જ છે ને. બધા યુવાનો લગ્નમાં જવા તૈયાર થવા લાગ્યા અને બળદગાડા તૈયાર થવા લાગ્યા. તે સમયે બળદગાડા જતા જાનમાં તે ખુલ્લા નહોતા જતા. પાછળના ગાડાને કવર કરવામાં આવતું અને વાંસની અર્ધચંદ્રાકાર કમાનો બાંધી તેની ઉપર એક કપડું બાંધવામાં આવતું, જેથી લાંબી મુસાફરી દરમિયાન ટાઢ ન હોય, તડકો ન લાગે અને રાતવાસો કરવાનો થાય તો એમાં જ સૂઈ જવાય એવી વ્યવસ્થા હોય. અને એને પાછું વહેલ કહેવામાં આવતું. ત્યારે આમાં જાનમાં જવા માટે સૌ તૈયાર થઈ ગયા. ત્યારે એક ભાઈને માં નહોતી, કેવળ પિતા જ હતા. પિતાને એકલા ઘરે છોડીને જવાનું તેનું મન ન માન્યું અને તે પોતાના પિતા સાથે ઘરે જ રોકાવા માંગતો હતો. પરંતુ તેના પિતાએ કહ્યું કે બેટા, તું જા, ગાડું તૈયાર કર, હું પણ સંતાઈને તારી સાથે આવીશ, જેથી તારો શોખ પણ પૂરો થઈ જાય અને મને એકલા અહીંયા રહેવું પણ ન પડે અને તને પાછો અફસોસ પણ ન થાય. આખી જાનમાં કેવળ યુવાનો જ હતા. પેલા ભાઈના પિતા પણ છુપાઈને ગાડામાં ભરાઈ ગયા ક્યાંક અને કોઈને ખબર પણ ન પડી. આમાં આ સંઘ ચાલ્યો. જાન 3 દિવસે કન્યાને ત્યાં પહોંચી અને કન્યા પક્ષના લોકોએ ખૂબ જ સરસ રીતે આગતા સ્વાગતા કર્યા. પરંતુ જ્યારે એમને ખબર પડી ને કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યું, ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું. અને 4 દિવસ પછી બધી રસમો પૂર્ણ થઈ અને કન્યા વિદાયનો સમય આવી પહોંચ્યો. એમાં કન્યા પક્ષના લોકોને વર પક્ષની પરીક્ષા લેવાનું મન થયું, એટલે તેમને એક શરત મૂકી કે અમારી કન્યા ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે આખો ઘીથી ભરી દેશો. વર પક્ષના લોકો બધા જ ચિંતાતુર થઈ ગયા કે ભલા કૂવો ભરાય એટલું ઘી ક્યાંથી લાવવું. પછી તો બધા યુવાનો એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા વિચારણા કરવા માંડ્યા. પણ હવે કરવું શું? ઘણા લાંબા વિચારને અંતે પણ તેમને કોઈ ઉકેલ ન જડ્યો. જો આ શરત પૂર્ણ ન કરે ને તો કન્યા પિતૃગૃહે જ રહી જાય અને જાન સાથે એ આવે નહીં. જો આવું થાય તો વરરાજાની આસપાસના 100 ગામમાં ઇજ્જત કોડીની થઈ જાય હોય એની તો.